સમય આવે ઓલું ટાણું હાચવી જાય મેલડી આવે મેલડી આવે કાંઠાની મેલડીનો માંડવો છે. રાજુ ભુવાની ભક્તિની માતા છે સાહેબ. બીજા ત્રીજા માળે બેહાડી છે ભગવતી મેલડી. માતાજીના મઢની માલે પાસે આવીને એટલે કેટલાય બધા ફોટા ટીંગાય છે. દિવાલો આખી ભરી છે. એમ નામ નથી ટીંગાતી સાહેબ. એનો ભરોહો ત્યાં ટીંગાય છે. કદાચ જગતના ચોકની માલિકમાં મેલડીની પાસે ભરોહો મૂક્યો હોય ને ભરોહો જો ભેગું ન કરે તો મારી જોગમાં યા કળજોગમાં હામા કાંઠાનો ધરો મેલડીનો મેલડી એકલી મગન ડોહાનો વ્યવહાર કયો, હામા કાંઠાની કયો, ઘુઘરિયાળી કયો, મેલડી તો એક ની એક છે. જ્યાં જેવા કામ કર્યા સાહેબ એવા નામ લઈને બેસી ગઈ છે. બાકી કદાચ મોળો અવાજ થાય સાહેબ રાતે 12 ના ટકોરે જો પારકા પોતાના કરવા આભને શરીરનું ઉતરી ન જાય તો મેલડી નો હોય બા. નબળો વર તો મારી મેલડી ને ગમે નહીં ગમે નહીં ગમે નહીં. પણ સાહેબ ઉપર દર્શન કરીએ ને શેતાઈ ત્રણબાઈ બેનો ફોટો જ મેલડી. કદાચ દાદરો ચડતા ચડતા સાહેબ કોઈ કે આંખનો ખૂણો ભીનો કર્યો હોય ને કદાચ ઉપર જઈને મેલડીની સામે ઉભો રહે ને નબળે વર્તે કદાચ ફોટાની માલિપાથી હોકારા દેવા ભીનો રહી જાય તો જોગમાં મારી મેલડી નો હોય સાહેબ. નબળાયા હુડા મન મેલડી ને જોયા જાય નહીં નબળાયા હુડા. ઓલા નબળા વર્તે આવી ઊભી રહી જાવ જગાતમાં હું મેલડી આવું. કોઈ દાડો મોળો અવાજ તો કરી જોજો. હાથ લાંબો કરીને એકવાર કહી તો જોજો ક્યાં ગઈ હે ઓલા રાજીયા ભુવાની મેલડી, ક્યાં ગઈ હામા કાંઠાની. માળી આવજે આટલું કઈ પગથિયું આ દાદરા ઉતરી જાયજો ને કદાચ રાતે 12 ના ટકોરે જો તમારા સાજલ સાપરે મોઘો મહેમાન નો બની જાય તો મારી હામા કાંઠાની મેલડી નો હતા. નબળો વર્તો મન મેલડી ને જોયો જાય નહીં. નબળાયા હુડાનો પીનારો ધણી બનું એક દી મારી આમાં કાંઠાનું ધર્મ ને
દાદાનો વ્યવહાર અને મારી વહતડીના હામા કાંઠાની મેલોડી ગમે છે. વહતડીના હામા કાંઠાની મેલોડીની હાજરી થઈ સાહેબ. આપની જાણ ખાતર વાત કરું, મેલોડી વહતડીના હામા કાંઠે બેઠી છે. આઈ જેમ બેઠી ને એમ જ ના બેઠી છે. પણ આજની તારીખમાં સાહેબ કોઈની કઈ વસ્તુ ખોવાઈ જાય, કોઈની વસ્તુ ચોરાઈ જાય, એ પરગણાની માલિપા ખાલી એટલું કે આ અમારી હામા કાંઠાની મેલોડી લઈ આવજો. આ મારી વાત ઉપર કદાચ ભરોસો ન આવે તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો, એના વિડીયો છે. કદાચ વાડીએથી કોઈનો લોદરીઓ ખોવાઈ ગયો હોય, કોઈ લઈ ગયો હોય ને કદાચ મેલોડીને કીધું હોય ને તો ત્રીજા દાડે મેલોડીના મંદિરે આજની તારીખમાં મૂકવા જવું પડે છે. આજની તારીખમાં ત્રીજા દાડે એ વસ્તુ મૂકવા જવી પડે સાહેબ. એને ક્યાં સુધી મારી મેલડી કે એને હક નો લેવા દઉં, ક્યાં સુધી એને નીંદર નો કરવા દઉં. કદાચ જો છઠ્ઠીના ત્રીજા ભાગની માલિપા, કદાચ છઠ્ઠા ભાગની માલિપા જો ફગાવું નહીં તેથી તો હું હામા કાંઠાનું ધર્મ મેલડી નો હો બાપ.